વડોદરાના કલાદર્શન પાસે વોર્ડ નંબર 3 ફાઇનલ પ્લોટ 381 અને દંતેશ્વરના સિટી સર્વે નંબર 978 પરની સરકારી જમીન પર આશિષ જોશી સહિત દબાણ કર્યાની નોટિસ અપાઈ હતી, જેમાં કોર્પોરેટર આશિષ જોશી સહિત 20ને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી હતી। શનિવારે સુનાવણીમાં પશુપતિનાથ મંદિર સહિત 11ની નોટિસ રદ થઈ હતી। રતિલાલ પાર્ક સોસાયટી પાસે 1134 ચોરસ મીટર સરકારી જમીન પર 60 વર્ષથી કાચા પાકા મકાનો અને પશુપતિનાથ મંદિર છે। એને અડીને જ કોર્પોરેટર આશિષ જોશીની પત્નીના નામે મકાન છે, જેથી આશિષ જોશી સહિત 9 સામે નોટિસ યથાવત છે। 134 ચોરસ મીટર જમીન પર રતિલાલ પાર્કના રહીશોએ કમ્પાઉન્ડ વોલ કરી હતી, જે રવિવારે બપોરે જાતે તોડી લેન્ડ ગ્રેબિંગનો મુદ્દો જ નાબૂદ કરી દીધો હતો। હવે 19મી સુનાવણીમાં કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટી પાસે આધાર જ ન રહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। હરણી બોટકાંડના ભોગ બનેલાઓમાં અને આશિષ જોશી સહિતના વકીલ હિતેશ ગુપ્તાએ કહ્યું હતું કે ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ સુનાવણી દરમિયાન સંકુલમાં મોટી સંખ્યામાં પોલીસ ગોઠવાઈ હતી। મારી ઓફિસ પણ પોલીસે ઘેરી હતી, જે 9 સામે નોટિસ યથાવત છે। તેમનો પોલીસે પીછો પણ કર્યો હતો। ધરપકડની તૈયારીઓ હતી, પરંતુ કોઈ હાથમાં આવ્યા નથી, જેમાં આરોપીઓને આગોતરા જામીન મળવાની શક્યતા હોય તેમાં આરોપીઓને ઝડપ્યા બાદ એફઆઈઆર કરાઈ છે, જેથી પોલીસ દોડી હશે। જ્યારથી હરણી બોટ લેક ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય આપવાનું શરૂ કર્યું છે, ત્યારથી હું ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓ મારા કેરિયરને પૂરું કરવા માટે અવનવા હથકંડા, અને હવે જ્યારે આ તમામ કોન્ટ્રાક્ટરો જે રાજકીય વગ ધરાવતા હતા એ હવે જામીન પર છૂટી ગયા છે, એટલે આપ જોઈ શકો છો કે જે જગ્યા પર મારું ક્યાંય દબાણ નથી, જે જગ્યા પર મહાદેવનું બિલીવન છે એ મહાદેવના બિલીવનમાં 5-5 બિલીના ઝાડ ઉગેલા છે। એ જગ્યાને દબાણ માની રહી છે આ સરકાર અને તંત્ર, એટલે ટાર્ગેટ ફક્ત આશિષ જોશી છે। ફરીથી હરણી લેક ઝોન વિશે ન બોલવું, એમના પીડિત પરિવાર સાથે ન રહેવું, અને જે ખોટિયા બંધુ જે તે સમયના મુખ્ય મ્યુનિસિપલ કમિશનર વિનોદ કુમાર રાવ, જે આ તમામ ખોટિયા બંધુને આ એલિજિબલ નહીં હોવા છતાં પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આ તંત્રએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને દબાવી દેવા માટે આજે 30 વર્ષ જૂના મહાદેવના મંદિર અને 60 વર્ષ જૂના ત્યાંના રહેવાસી ઝૂંપડાવાસીઓને હેરાન કરવા, જે 135 મીટરની વાત આજે અહીંયા અમને જાણવા મળી, એ 135 મીટર ખુલ્લી જ જગ્યા છે। હું આપના માધ્યમથી માનનીય કલેક્ટરશ્રીને કહીશ કે એક વખત આ મહાદેવના દર્શન કરવા આવે અને આ ભાગનું નિરીક્ષણ કરે કે ક્યાં આ જગ્યા પર એમને દબાણ દેખાયું છે। ત્યાં ફક્ત ને ફક્ત મહાદેવ માટેનું બિલીવન છે, એનાથી વિશેષ કશું જ નથી, છતાં પણ દ્વેષભાવથી જે આ કાર્યવાહી કરવામાં આવી છે એને આ મહાદેવ ત્રીજું નેત્ર ખોલશે એવી બીકથી આ સુનાવણીના અડધો કલાક પહેલાં જ એમને સદબુદ્ધિ આવી અને અંદરથી મહાદેવને મંદિરની નોટિસ પરત લે છે, અને બાકીના 10 જણ એટલે કુલ 11 જણને વિરુદ્ધમાં નોટિસ પાછી લેવામાં આવે છે। એટલે આપ જોઈ શકો છો કે આવનાર દિવસમાં મહાદેવ આ લોકોને હજુ સદબુદ્ધિ વધુ આપશે, અને ખરેખર મારી પાછળ લાગવાની જગ્યાએ આ વડોદરા શહેરના 12 બાળકો યાદ કરો એ દિવસ કે તંત્રના ભ્રષ્ટાચારની ભોગ ચડી ગયા। એમની 16મી પુણ્યતિથિ છે, 16 મહિના પૂરા થાય છે, છતાં પણ એ લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે, જ્યારે તંત્ર ન્યાય અપાવવાની જગ્યાએ આ રીતે જે લોકો ન્યાય માગી રહ્યા છે એને કઈ રીતે હેરાન કરવું એનો આ ઉત્તમ નમૂનો પૂરો પાડી રહ્યું છે। લડત ચાલુ રહેશે, લડત 110% ચાલુ રહેશે। આશિષ જોશી જેલમાં જશે તો બી લડત ચાલુ રહેશે। કોઈ પણ ભોગે હરણી બોટ કાંડ પીડિતને ન્યાય મળવાનો છે એ હું 100% કહું છું, અને દસ્તાવેજી પુરાવા છે। અત્યારે ભલે તંત્રને દેખાતા નથી, પણ હાઈકોર્ટે આ બધા જ પુરાવા જ્ઞાને લીધા છે, ને એના જ કારણે તંત્રએ વિનોદ રાવ પર કાર્યવાહી કરવાનો સરકારને હુકમ કર્યો છે। જે કાર્યવાહી કરવાની જગ્યાએ અમારી પર કાર્યવાહી થઈ રહી છે। નોટિસ આપવામાં આવેલી હતી
આખા જગ્યાની હતી અને સુનાવણી દરમિયાન અમને જણાવવામાં આવ્યું કે આશીષ જોશી સામે જે આક્ષેપ છે એ આક્ષેપમાં નોટિસમાં આશરે 1200 સ્ક્વેર મીટર જગ્યા એ આશીષ જોશીના કબજામાં છે એ પ્રકારની નોટિસ હતી. પરંતુ અહીંયા આવ્યા પછી એવું ખબર પડી રહી છે કે એમના મકાનની બાજુમાં 135 મીટર જે જગ્યા છે એટલા જગ્યા પૂરતું 135 મીટર જગ્યા પૂરતો જ દબાણ હોવા છે કે કેમ એ બાબતના ખુલાસા માટે બોલાવેલા. અમે રજૂઆત કરીને સરકારને જણાવ્યું છે કે તમે પહેલાં તો એ ક્લિયર કરી દો કે આ 9 જણને તમે જે બોલાવ્યા છે તો કોની સામે કેટલા સ્ક્વેર મીટર કે કેટલા સ્ક્વેર ફીટ જગ્યાના દબાણના આક્ષેપ છે. રતિલાલ પાર્ક જે જગ્યાએ આશીષ જોશી રહે છે, કદાચ આ નોટિસ મોકલતા પહેલાં સરકારી રેકોર્ડ વેરીફાઈ કર્યો હોત તો રતિલાલ પાર્કમાં એક પણ સ્ક્વેર ફીટ જગ્યા આશીષ જોશીના નામે નથી. જે 135 મીટર જગ્યાની પણ વાત છે એ મહાદેવના મંદિર પાસેની કમ્પાઉન્ડ વોલવાળી ખુલ્લી જગ્યા છે, કોઈ કન્સ્ટ્રક્શન નથી. ત્યાં લોકોએ મહાદેવને ચઢાવવા માટે બીલીપત્રના ઝાડનું ત્યાં રોપાણ છે અને આ જ જગ્યાએથી બીલીપત્રનો ઉપયોગ કરીને મંદિરમાં જે મહાદેવને બીલીપત્ર ચડાવવામાં આવે છે એમાં ત્યાંનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે જગ્યા છે, જે જગ્યા મંદિરની પાછળના ભાગમાં રતિલાલ પાર્કવાળી જગ્યા છે, એ જગ્યા રેવન્યુ રેકોર્ડ પ્રમાણે આશીષભાઈ જોશીના નામે નથી પરંતુ એમના પત્નીના નામ ઉપર છે. એટલે ખરેખર એમને જો અગર આ જગ્યા બાબતે કોઈ ખુલાસો પૂછવો હતો કે કોઈ એમને જાણવું હતું તો આ જગ્યાના માલિકને બોલાવવા જોઈતા હતા. પરંતુ જે પ્રકારે રેકોર્ડની ખાતરી કર્યા વગર આશીષ જોશીને જ નોટિસ આપવામાં આવેલી છે એથી એક વસ્તુ પ્રસ્થાપિત થાય છે કે રતિલાલ પાર્ક કે એની આજુબાજુની કોઈ જગ્યા માટે જ્યારે આશીષ જોશીના નામ પર કશું બોલતું જ નથી તો આશીષ જોશીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પછી આશીષ જોશીને જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, અમે અમારી લેખિત તેમજ મૌખિક રજૂઆતોમાં પણ આ સ્પષ્ટ કર્યું છે કે હરણી તળાવના જે ભોગ બનનાર છે, બોટકાંડના જે ભ્રષ્ટાચારથી 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જે મૃત્યુ થયા, એ ભ્રષ્ટાચારનો જે મુદ્દો આશીષ જોશીએ સામે લાવવાનો પ્રયાસ કર્યો, ભ્રષ્ટાચારીઓને સજા થાય એ પ્રકારના એક પ્રયાસ કર્યા. અને હવે જ્યારે નામદાર કોર્ટમાં તમામ આરોપીઓ કે જે પોલીસે એફિડેવિટ ઉપર કીધું છે કોર્ટમાં કે તમામ આરોપીઓ રાજકીય વગ ધરાવનાર આરોપીઓ છે, આ તમામ આરોપીઓ હવે જામીન પર મુક્ત છે અને કદાચ હવે એ જ રાજકીય વગનો ઉપયોગ થઈને આ હરણી લેક ઝોનના જે પીડિતો છે અને એની માટે આશીષ જોશી જે લડાઈ આપી રહ્યા છે, કોર્ટમાં કોઈ પણ આ આરોપીઓના ડરના કારણે ન બોલે અને નામદાર કોર્ટમાંથી આ આરોપીઓ છૂટી જાય એ પ્રકારનું એક આયોજન થઈ રહ્યું હોય અને આ જ આયોજનના પગલે સરકારને જ્યારે એવું ખબર પડી ગઈ છે કે જે ગરીબ પીડિતો છે, જેમના બાળકો આ બોટકાંડમાં ગયા છે, જો એમને સહારો આપનારને જ ટાર્ગેટ કરવામાં આવે તો આશીષ જોશીને ટાર્ગેટ કરવાથી આ કદાચ તમામ પીડિતો જે છે એમનું પીઠબળ જ તૂટી જશે અને કદાચ એ જ કારણોસર આશીષ જોશીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આશીષ જોશીની સાથે સાથે જે અન્ય 8 ગરીબોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એના માટે પણ અમે સ્પષ્ટતાપૂર્વક રજૂઆત કરી છે કે આ ગરીબો છે, મહેસૂલ ભરેલા છે કેટલાકે તો આમાંથી સરકારે એમની પાસે 97ની સાલમાં 2000ની સાલમાં ટેક્સ લીધેલો છે. સરકાર સમક્ષ રજૂઆતો લેખિતમાં ભૂતકાળમાં કરવામાં આવેલી છે. એટલે તમામ રેકોર્ડ જો ખાતરી કરવામાં આવે તો આશીષ જોશીની સાથે સાથે આ ગરીબોને પણ જે ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે રજૂઆત કરી છે. સાથે તૈયારી બતાડી છે કે વૈભવીબેન જોશી કે જે આશીષ જોશીના પત્ની છે, એમનું સોગંદનામું અમે રજૂ કરવાની તૈયારી બતાડી છે કે
આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું કોઈ બાંધકામ નથી. અમે ફોટોગ્રાફ પણ રજૂ કરવાની તૈયારી બતાડી છે. ખુલ્લી જગ્યા છે. જો સરકાર માપણી કરીને કૂટા મારી દેતી હોય તો જે જગ્યા સરકાર ક્લેમ કરી રહી હોય એ જગ્યા સરકાર લઈ લે, તો બાકીની જગ્યા ઉપર કમ્પાઉન્ડ વોલ કરીને કમ્પાઉન્ડિંગ કરવાની વૈભવીબેનની તૈયારી છે. કોઈપણ પ્રકારે કોઈ વાપર ઉપયોગ એમના પરિવારના કોઈપણ વ્યક્તિઓ નથી કરી રહ્યા. એ જ પ્રકારે સતીશ રાજપૂત નામના વ્યક્તિને પણ જે નોટિસ આપવામાં આવેલી છે એમનું પણ રતિલાલ પાર્કમાં જ જગ્યા છે અને એમના માટે પણ જે કંઈ દબાણની વાત છે એ દબાણમાં પણ ખુલ્લી જગ્યા છે. મંદિરની આજુબાજુની જ આ તમામ ખુલ્લી જગ્યાને લઈને આ સમગ્ર હોબાળો છે અને અમે લેખિતમાં બી જણાવ્યું છે કે જો સરકાર મંદિર પણ તોડવા માંગતી હોય તો તારીખ જાહેર કરી દે. મંદિર ખસેડવાની વાત હોય તો એટલીસ્ટ એ જગ્યાથી વિધિ વિધાનથી કોઈપણ હિન્દુઓની જે શિવભક્તોની લાગણી આ મંદિર સાથે જોડાયેલી છે એ કોઈની પણ લાગણી ના દુભાય તેવી રીતે પૂજા અર્ચના કરીને વિધિ વિધાનથી આ મંદિરમાંથી મહાદેવને અમે કોઈ અન્ય જગ્યાએ બિરાજવા માટેની પ્રક્રિયા કરી શકીએ. એ પ્રમાણે પણ લેખિતમાં આજે જણાવવામાં આવેલું છે. ધાર્મિક દબાણો